જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો, મજામાં જ આવી જશો. ચાલ ઝૂઠા. અને આજે આપણે ખોલવાનું છે પાણી બાજરામાં હવે તાણ ફૂલ પડી ગઈ છે અને ખાતર નાખી અને પાણી ખોલવાનું છે. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा। इसके मुंह में पैदाशी सुपारी है। તો મિત્રો પાવર અત્યારે છે નહીં, તો પાવર વયો ગયો છે. પાવર આવે એટલે આપણે મોટર ચાલુ કરી અને પાણી ખોલવાનું છે. क्या बोला तूने? પાવર જો અત્યારે છે નહીં, કાંટામાં તમને દેખાતું હશે. પાવર વયો ગયો છે. પાવર આવે એટલે આપણે મોટર ચાલુ કરીને પાણી પછી ખોલશું. બપોરા કરી અને પછી ખોલશું પાણી. પાવર હવે કંઈક ફોડમાં વી ગયું છે, કંઈક રિપેરિંગ કરતા હશે, એટલે રિપેરિંગ થઈ જાય એટલે પાવર આવશે અને પછી આપણે પાણી ખોલવાનું છે. बात तो सही है। તો મિત્રો આપણે આ બીજા ખેતર જવાનું છે. અહીંયા મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે ટ્રેક્ટર ચલાવવાનું છે, તો આપણે જઈને ટ્રેક્ટરમાં બાકાજીકી બોલાવવાની છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં, તમને બતાવશું. नहीं તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈની વાડીએ અને ટ્રેક્ટર પાછળ પડ્યું છે. આપણે ટ્રેક્ટર હાંકવાનું છે અને આપણે ખેતરમાં આવી ગયા છે. તમને દેખાતું છે પાછળ ખેતરમાં આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે. અને આપણે જે ખેતરમાં ટ્રેક્ટર ચાલુ નથી કર્યું, તો આ બગલા બાપા હોતીને આવી ગયા, તમને દેખાતા હશે. તો અહીં બગલા બાપા હોતીને આવી ગયા છે નાસ્તો કરવા. कंट्रोल कंट्रोल उधर જો આ બેઠા છે બગલા બાપા અને પાછળ આપણે ભાઈ બેઠા છે વિનોદભાઈ, એ ફોનમાં વાત કરે છે. ટ્રેક્ટર પાસે બેઠા છે અને આપણે હવે ટ્રેક્ટરની બાકાજીકી બોલાવવાની છે. સાહ નાખવાના આપણે સરગવાના, એટલે સાહ આપણે નાખવાનું ચાલુ કરવાનું છે. હવે 2-3 સાહ નાખી દીધા છે હોતીને અને નાખવાના છે 10 જેવા સાહ નાખવાના છે. તો આપણે ચાલુ કરી ટ્રેક્ટર. તો મિત્રો આપણે થોડીક જ વારમાં આખા ખેતરમાં સાહ નાખી દીધા હતા અને ખેતરમાં સાહ નાખીને આપણે ઘરે હોતીને પણ પાછું આવવાનું હતું, પાણી ખોલવાનું હતું. પાવર પપ્પાનો ફોન આવી ગયો હતો કે પાવર આવી ગયો છે, ઘરે આવી જા કે પાણી ખોલવાનું છે. તો આપણે ટ્રેક્ટરને ઘરે આપણે મોટા ભાઈને ઘરે મૂકી અને આ સેલો સાહ હતો, સેલો સાહ નાખી અને ઘરે આપણે નીકળવાનું હતું. એટલે ટ્રેક્ટર મૂકીને આપણે નીકળી. આ બેન આપણે લઈને ભૂરી આગળ વ્યા છે. બે રોતા હતા કે આપણે જવું છે મમ્મી આગળ. નોંધ રે નહીં ને એકલા મારા ઘર, નકર તો હું અહીંયા ઘરે જ રાખું એને. તમારે રાખવાના નકર તો રે ઓલા દાદાને ઘરે લઈને વહી જાવ તો અહીંયા રમતે ચડાવી દેવાય. ખબર હતી કે ખડ લેવા ગઈ છે એમ. તો આમાં તો તમે ચાઈ ખડ તો ભાડતા નહીં હોય, શેક આ પારીએ સાયની રખડીને આપણે ખડ લેવાનું હોય છે. તો એમાં બે છોકરાને લઈને વ્યાય ને આપણે જો હાથમાં દાંતડું છે ને ફાંટ વારેલી છે, સુંદડીની ફાંટ વારી છે. તો ખડલે વજાય તો આ બે હુઈ જતા ખડલે વ્યા, બે ફાટું ભરીને તા ઉઠી ગયા. બેન લઈને આવ્યા તો ગાજર નથી તો ગાજર દીધા છોકરાને સાના રાખવા હાટે જો હે ને નાના 3 ગાજર લઈને વ્યાયા નહીં રહ્યા જ નહીં અહીંયા, નકર તો હું લઈને જ ન આવું. ગાજર ઠીક તું ખડ લેવા આવ્યો ભૂરા? नहीं ખડ લેવાનું તારે? ખડ લેવરાઈશ મને? નહીં લેવરાય? અરે રે કા નહીં લેવરાય? ના પડે છે ખડ તો મને શું લેવરાશે? કંદડવા આવ્યો હો ને મને જો કંદડવા આવ્યા, મને કામ કરાવવા ના આવ્યા, કઈ કામ કરાવવા ના આવ્યા, કંદડવા આવ્યો હો. बात तो सही है। તો હઈ બાજરો અંબોર સમતા બાજરો અંબોર હઈ માર ખડ જો છોકરા કામ કેવું કરે, બાજરા અંબોરીને દે આપણને, બાજરા અંબોરીને દે છે ને એવું કામ કરાવે છોકરા આપણને. મારે પાણી ખોલવાનું હતું, પાણી ખોલવા ન દીધું, ઉઠી ગયા 2 મિનિટ રોવા. પછી તમે લઈને વ્યાયા
તો રે અને ઘીરે શું કરવું એ કે મમ્મી આગળ જ જવું હે પછી અહીં લઈને આવવા જ પીડા. હે મમ્મી આગળ જ આવું તું મમ્મી વગર તો ઘડીએ રહેતા નથી પછી મમ્મી આગળ જ જાય ને તમારા શું કાયમ કાયમ ક્યાંક ને ક્યાંક નીકળી જવાનું જ રહ્યું આખો દાડો મમ્મી આગળ જ હોય નહીં બેટો એટલે મમ્મી પાસે આવું હતું ને તમારે જો ઓલો મોટું કેટલું ફાડે જો હું લેવું ગાજર લેવું ધ્યાન દીધી પેલા નાનું એ નથી ખાવાનો હવે. ગાજર નથી તમે એકને લઈ દીધા ને એકને ન લઈ દો પૈસાથી સારે સડવાનો જ છે. गजब बेइज्जती है. બેન લઈ દીધા હતા પણ એને નાખી દીધું ક્યાંક. હે તે ગાજર નાખી દીધું તું કે તને લઈ નતું દીધું એ લે દાંત પડી જા બેન લઈ દીધા હતા. એના દાંત પડી જા એ પડી ગયા ખાઈ એવા છે ન મજા આવી હે કડવું લાગ્યું તો બહુ ડાયા લ્યો તમે લાવો હું કાપી દો લાવો નકર દાંત પડી જશે પણ ન પડે નહીં પડે ન પડે ને હે દાંતડે જ કાપું હું હવે હાથેથી બીટ દો આવા ગાજર દ્વારા હાલે દાંતડું મૂકી દે લાગશે ન પડે દાંત પડે ન પડે ને જો ન પડે ઓ દાંત. તાર દાંત છે અંકે જે કેટલા હે કે તારે નથી જો ખવાતું નથી ને ગાજર આંગળી દે તો ખબર પડે. એ મને બેઠકું ને ભરે ભરજે મને ખવડાવે મને 10 ગાજર ખાવા દેજો એક બકુ ભરો ના કે એવું આયું દે આયું મોઢામાં કાઢીને દે. એવું નહીં હારું ગાજર દેજો આડવી દે મને. ન દેતો આપણે ન દેતો. લાય મારો દીકો નથી તું મારો દીકો નથી એક બટકું ભરો જો ભાભી ખડ લેતા તા ને બાઈ ખડ લેતા તા બાપા નો વઈ જવાય બા અહીંયા પાયા જ નતા समझ रहे हो आप समझ रहे हो. હે એ પૂરા અહીંયા એકઈ ન ગયા બા અહીંયા લેતા તા નતા લેતા લેતા હતા પણ અહીંયા કે નથી જવું મમ્મી આગળ જવું કે હે એને પરાણે ઉઠાડીને લાવ્યો આ મીરાને. તાન ઓલો ઉઠી ગયો તો એટલે એ ઉઠી ગયો તો એ પડખે ઉતી હતી ઉઠીને કે મારે જ બનાવો કે ઊંઘમાં જેવું તેવું બોલતી હતી. હે તાન મારક બનાવો તો ક્યાં બનાવવાનો તો અહીંયા તો તું બોલી ન શકતી જો ક્યાં મારક બનાવ જાની ઓલા ઘરે નાની ઘરે ઠેક બાઈ કીધું મારક બનાવવા આવજે તો તને આવડે મારક બનાવતા તાર પપ્પાને પૂછતો મારક બનાવવા જાવ એમ જો ઓલો ખાઈ જો બકરા ઘોડા વાઘોલ જ નકરો કરે ઓ જે ની ચાલુ જો છોકરાને એવું દોય દાતડિયું લેતો કે ને છોકરાને એવું દોય એ હરવો એવું હોય છોકરાને આહા આમ જો તમે ક્યો રોવે હે ક્યાં એક રોવે હે બે બેઠા હે મારા આગળ તો એક રહ્યા જ નહીં એટલે લઈને આવવા પડ્યા નકર તો હું રાખે જ નહીં. તમારા પપ્પાએ તમને રાખ્યા નતા ને બેટા અહીંયા क्या बोला तूने. નતા રાખ્યા ને એકઈને બે ના પાડે એટલે તમારે રાખવાના તો એમ કયો એટલે તમે લઈને વિયાયા છોકરાને. મિત્રો આપણે પાણી ખોલી નાખ્યું છે અને પાણી ધોરિયામાં આવી ગયું છે તો હવે આપણે નાકાની બાકાજી કે બોલાવવાની છે. તમે પાણી જોઈ શકો છો પાછળ આવી ગયું છે. कंट्रोल પાણી આવી ગયું છે હવે અને હવે હરિયા ભરાયા એટલે આપણે નાકાની બાકાજી કે બોલાવવાની છે.